આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ હવે રેલવે નેટવર્ક દ્વારા જોડાઈ ગયો છે. શ્રી મોદીએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ચેનાબ પુલ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. શ્રી મોદીએ 46,000 કરોડ રૂપિયાથી વધુના સંખ્યાબંધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. એક જાહેર સભાને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે આ વિકાસ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીરની પ્રગતિને નવી ગતિ આપશે. શ્રી મોદીએ ઉમેર્યું કે ચેનાબ અને અંજી પુલ જમ્મુ અને કાશ્મીર માટે સમૃદ્ધિના પ્રવેશ દ્વાર તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. શ્રી મોદીએ નોંધ્યું કે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લાઇન પ્રોજેક્ટ ફક્ત એક નામ નથી, પરંતુ આ પ્રદેશની એક નવી તાકાતની ઓળખ અને ભારતની વધતી જતી શક્તિની ઘોષણા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે તે વિદેશી ભાષાઓના પ્રભાવથી વહીવટને મુક્ત કરવાની દિશામાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે જ્યારે વિચાર, વિશ્લેષણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ માતૃભાષામાં હશે ત્યારે જ સંભાવનાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય છે. ભારત બધી સ્થાનિક ભાષાઓને મજબૂત કરીને જ તેના શાશ્વત ગૌરવશાળી સ્થાન પર પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6 નવરચિત મહાનગરપાલિકા, 5 નગરપાલિકા અને અમદાવાદ તથા ગાંધીનગર નગરપાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1,700 કરોડ રૂપિયાથી વધુના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ સ્ટ્રીટ લાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટિફિકેશન, ડેવલપમેન્ટ ઓફ પબ્લિક ગાર્ડન, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ વગેરે મળીને આંતરમાળખાકીય સુવિધાના 247 જેટલા કામો 6 નવરચિત મહાનગરપાલિકાઓમાં હાથ ધરવા માટે 676.28 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ખાતે શહેર જિલ્લાના 557 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું કે રાજકોટને 112 કરોડ રૂપિયાની વધારાની રોડ કનેક્ટિવિટીનો લાભ મળી રહ્યો છે, જેના કારણે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વિકાસને વધુ વેગ મળશે. તેમણે જણાવ્યું કે રાજકોટ ગુજરાતમાં MSME, મશીનરી અને સોના ચાંદી ઇમિટેશન સહિતના વેપારના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. શ્રી પટેલે PM સૂર્યઘર યોજનામાં ગુજરાત અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. 2025નો શાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલાં શાળા વ્યવસ્થાપન સમિતિ SMCની પુનઃરચના કરવા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે. તેમણે આ સમિતિમાં સક્રિય અને રસ ધરાવતા જ સભ્યોનો સમાવેશ થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, BRC, CRC અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં રાજ્યની શાળાઓમાં પૂરતી શૈક્ષણિક સગવડો ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવા સૂચના આપી હતી. આજે દેશના વિવિધ વિભાગો સહિત કચ્છ જિલ્લામાં પણ મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ અઝહા કુરબાની ઈદનું પર્વ મનાવી રહ્યા છે. જિલ્લા મથક ભુજ ઉપરાંત સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળે ઈદની નમાઝ અદા કરવામાં આવશે અને ત્યારબાદ ઈદ મુબારકની આપલે કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુરબાની ઈદના અવસરે શુભકામના પાઠવી છે. હવામાન વિભાગે આજે દાહોદ, પંચમહાલ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન જિલ્લામાં મહત્તમ પારો ઉંચકાતા સમગ્ર જનજીવન ગરમીથી પ્રભાવિત થયું છે. ગઈકાલે પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર વિસ્તાર સમગ્ર રાજ્યમાં ગરમ મથક બની રહ્યો હતો, જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે ગઈકાલે 39.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાક વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરી નથી. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે આપ સાંજે 6:25 સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.